પહેલાં DMSS એપ્લિકેશનમાં જાઓ, પછી અહીંયા તમે રાઇટ હેન્ડ સાઇડ પ્લસ બટનનું ઓપ્શન આવશે, એમાં જઈને તમે સ્કેન QR કોડ કરશો. પછી જે કેમેરો છે આપણો એના નીચે એક બારકોડ હશે, એને સ્કેન કરવાનો. પછી એક નેક્સ્ટ બટન દબાવો. હવે ડિવાઇસ સર્ચ થશે, એ ઓટોમેટિક તને પૂછી લેશે કે DMSS એપનું જે વાઈફાઈ નેટવર્ક છે એનું જોડે કનેક્ટ કરું. એટલે આ કેમેરાનો પોતાનો SSID આવી ગયો, એના જોડે કનેક્ટ બટન દબાવવું પડશે. એ કનેક્ટ બટન દબાવશો એટલે ઓટોમેટિક એ તમારો કેમેરો અને બે કનેક્ટ થઈ જશે. અહીંયા તને પૂછશે કે ધ કરંટ રીજન ઇઝ ઇન્ડિયા, યુ કેન ચેન્જ ધ રીજન ઇન મી. અહીંયા ગોટ ઇટ કરી દેજો. હવે છે ને તમે પાસવર્ડ અહીંયા રીસેટ કરી દો, તમારો પાસવર્ડ માગશે. ડિવાઇસનો પાસવર્ડ તમે આપી શકો છો કોઈ પણ. અહીંયા અમે જનરલી કેપિટલ DMIN@123 એટલા માટે સિમ્પલ આપી છે કે આપણે એને યાદ રાખી શકીએ. કન્ફર્મ પાસવર્ડમાં સેમ આવશે, એ કેપિટલ DMIN@123. ઈમેલ ઓપ્શનલ છે, જે ઓપ્શનલ એમાં જવાની કોઈ જરૂર નહીં. અહીંયા નેક્સ્ટ કરી દેજો એટલે તમારું આગળ વધી જશે એક પ્રોસેસ. પાસવર્ડ ડિસાઇડ થઈ ગયો. હવે તમારા નજીકનું વાઈફાઈ સર્ચ કરશે કેમેરો. હવે આપણું અહીંયા છે ને ટેન્ડા 4F6640 છે, એટલે આપણે સિલેક્ટ કર્યું. બાય ડિફોલ્ટ તમે પહેલાં આના પર બહુ બધા કામ કરેલા છે એટલે આપણને એક પાસવર્ડ બતાવે છે. તમારું જે ત્યાં વાઈફાઈ કે ફોનનું હોટસ્પોટ હોય એનો પાસવર્ડ જો આપીને એનો SSID સિલેક્ટ કરી નેક્સ્ટ બટન દબાવું એટલે એક પ્રોસેસ થશે 60 સેકન્ડની, એ પૂરી થવા દેવાની. હવે આવો એક અવાજ આવશે, સક્સેસફુલી કનેક્ટેડ ટુ ધ નેટવર્ક. એટલે એનો મતલબ કેમેરો તો આપણો જો IMEI કેમેરો છે એ આપણા મોબાઈલ અને વાઈફાઈ બંને જોડે કનેક્ટ થઈ ગયો. અહીંયા જો એડ ડિવાઇસનો ઓપ્શન આવી ગયો, અહીંયા સેવ કરી દેવાનું. નામ તમારે જે લખવું લખી શકો છો. અહીંયા હું હીરો નામ આપું છું અને સેવ બટન દબાવું છું એટલે જુઓ તમારો રેડી થઈ ગયો કેમેરો. હવે જો અહીંયા ઓડિયોનો ઓપ્શન શું કહે છે તમને, આફ્ટર ઇટ ઇઝ ડિસેબલ, એટલે ઓડિયો તમે ડિસેબલ કરી દેશો તો રેકોર્ડેડ વિડીયો વિલ નોટ હેવ ઓડિયો એન્ડ ઓડિયો વિલ નોટ બી સેવ્ડ. પણ આપણે અહીંયા એક્ટિવેટ ચાલુ રાખીશું. ટાઈમ ઝોન બરાબર જ છે એટલે એને આપણે કોઈ છંછેડવાની જરૂર નહીં, ખાલી હવે ઓકે બટન દબાવીને આને સેવ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો સ્ક્રીન પર મોબાઈલની કેમેરો ચાલુ થઈ ગયો છે. હવે જે SD જે બાય ડિફોલ્ટ કેમેરાને એનાલોગ મોડમાં ખુલશે, એના પર ક્લિક કરશો એટલે કેમેરો HD થઈ જશે. અને નીચે જે બેલના બાજુનું જે PTZનું ફંક્શન છે ખુલશો તો તમે એને રોટેટ પણ કરી શકશો. સ્પીકરના સિમ્બોલ પર ક્લિક મારશો તો એનું સાઉન્ડ તમને સંભળાશે. અને એક સ્ટેપ બેક મારી PTZનું, અને આ જે પ્લેબેકની બાજુમાં ટોકનું બટન જે દબાવશો તો તમે કેમેરામાં બોલી શકશો.